અત્યંત નાજુક સ્થિતિની અંદર બેન મેટર્નિટી હોલની અંદર દાખલ થતા હતા. અંદર દાખલ થયા પછી ડૉક્ટર સૂચના આપે છે કે બેન ચિંતા ના કરશો, તમારા મિસ્ટરની સૂચના મુજબ અમે તમને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું. કેમ મને બચાવવાના? પેટમાં બાળકને ન્યુમોનિયા લાગુ પડેલો છે, બેમાંથી એક જ બચી શકે એવી શક્યતા છે. એ તમારા મિસ્ટરે જે છે તમને બચાવવા માટેનું સાઇન કરેલ છે, માટે એ મુજબ અમે પ્રયત્ન કરશું. અને બેને કીધું ભાઈ કાગળ બતાવો. કાગળ આપ્યો. એ કાગળ ઉપર ચોકડી મારી અને પોતે નવું લખાણ કર્યું. હરેશભાઈ, કોઈ પણ રીતે બાળકને તમે બચાવજો, હું નહીં બચું તો ચાલશે. નવું લખાણ કરી પોતાની સહી કરી આપી. આવું બને? પોતે મરી અને બીજાને જીવાડવું. બેન વિચારે છે કે દીકરો કદાચ જીવશે તો મોટો થશે, દીક્ષા લેશે, શાસનની સેવાના કામમાં આવશે. હું તો ક્યાં સંઘ કે શાસનના કામમાં આવવાની છું. હું રવાના થઈ જાઉં પણ દીકરો બચવો જોઈએ. આવા પ્રકારના કોઈ ઉત્તમ ભાવ, એનાથી પોતે લખાણ કર્યું, પોતાની સહી કરી આપી. ઉપરના લખાણ ઉપર ચોકડી મારી દીધી પાછી. વેલિડ ગણાયની ઉપરનું લખાણ એટલા માટે. અને એમાં મારો જન્મ થયો. ખ્યાલ આવ્યો સંદીપભાઈ? પ્રભુની કૃપા, આ દુનિયાના દર્શન થયા. મને કોઈ આ ઘટનાની ખબર નથી. થોડો મોટો થયો પછી એમના જ મોઢે આ ઘટના સાંભળવા મળી ત્યારે ખ્યાલ આવ્યો કે માતાના ઉપકાર કેવા અનંતા છે. એમની જે ભાવના કે દીકરો કદાચ જીવશે તો એ શાસનની સેવા કરશે, આવી એમની ઉત્તમ ભાવનાને એના ખાતર પોતાના જાનની કુરબાની આપવા સુધીની તૈયારી, અને એના પ્રતાપે શાસન દેવતાઓએ સહાય કરી. પ્રભુની કૃપા વરસી અને મારો જન્મ થયો. નામ પાડવામાં આવ્યું નરેશ. બચપણની અંદર ધર્મની એવી વિશિષ્ટ કોઈ રુચિ નથી. ઘરેથી બાની ખૂબ ભાવના ધર્મની ઊંચી. પોતે જ ખુદ દીક્ષા લેવાની ભાવનાવાળા હતા અને દીક્ષા લેવા માટે 1.5 વર્ષ સુધી ટ્રેનિંગ પણ લીધેલી હતી. બા ખડતર ગચ્છના, પિતાજી એ તપ ગચ્છના, એટલે હું અત્યારે તપ ગચ્છનો કહેવા. પણ બા એમની અંતરની ભાવના દીક્ષાની, અને એના કારણે કુંવારા હતા ત્યારે 1.5 વર્ષ સુધી ટ્રેનિંગ લીધેલી હતી. પણ સમાજનું વાતાવરણ એ વખતે થોડું જુદું કે ભાઈ દીક્ષા લગ્નનો ખર્ચો ન કરવો પડે ને, એટલે આ ભાઈ બેનને દીક્ષા અપાવવા માંગે છે. બાપુજી એમના એક્સપાયર થઈ ગયા હતા. 27/1/65 પોષ વદ તેરસ, બરાબર? પોષ વદ દસમ. હા, પોષ વદ દસમ ને 27/1/65 ઇંગ્લિશ મહિના મુજબ. અને વાત આપણી ચાલતી હતી કે એમના પોતાના પિતાજી એક્સપાયર થઈ ગયેલા, એટલે મારા નાના સંસારી નાના એક્સપાયર થઈ ગયેલા. મોટા ભાઈના ઉપર બધી જવાબદારી, અને આ ભાઈને લગ્નનો ખર્ચો ન કરવો પડે બેનનો, એટલે એને મફતમાં દીક્ષા અપાવવાનું કામ કરે. આવી ચારે બાજુ વાતો થવા માંડી. અને તમે લોકો હરેશભાઈ પ્રાયોરિટી કોને આપો? સમાજને પ્રાયોરિટી આપો, જગતને પ્રાયોરિટી આપો કે જગતપતિને પ્રાયોરિટી આપો? પંકજભાઈ, ચંદ્રકાંતભાઈ, કોને પ્રાયોરિટી? આ સમાજ અને સંસાર અને જગત ને સોસાયટી ને સંઘ ને લોકો ને બધું શું બોલશે મારા માટે? ભગવાનના મનમાં શું વિચાર આવશે મારા માટે? ભગવાનની નજરમાંથી હું નીચો ઉતરી જઈશ તો આવો વિચાર લગભગ સ્પર્શે નહીં ભરતભાઈ. અને એવી સમાજની ચારે બાજુ ઊભી થયેલી લોક વાયકા મામાના કાને પડી, મારા સંસારી મામા બચુભાઈ, અને એમણે દીક્ષાના બદલે લગ્નનો પેતરો ગોઠવ્યો, લગ્ન કરાવ્યા પરાણે, અને એમાં મારો જન્મ થયો. પણ એમના જે ભાવ હતા એ મારામાં બીજ સ્વરૂપે અંદર પડેલા. મને કોઈ ખબર નહીં, બચપણમાં ધર્મની એવી વિશિષ્ટ રુચિ પણ નહીં, પણ એમના તરફથી અનુશાસન ધર્મ માટેનું બહુ સ્ટ્રોંગ હતું.
સવારના 7 વાગે સ્કૂલે જવાનું હોય તો દેરાસર દર્શન કરે પછી જ સ્કૂલે જવાનું, એની પહેલા નહીં. દેરાસર દર્શન કરીને આવ, પછી નાસ્તો મળશે, પછી સ્કૂલે જવાનું. ઘણીવાર કે નાસ્તાનો ડબ આપી દઉં છું, અત્યારે નવકારસી નથી આવી, સ્કૂલે જઈને પછી વાપરજે રિસેસની અંદર. મને ભૂખ લાગી છે, હું તો અત્યારે વાપરીશ, સાવ સૂર્યોદય થાય પછી વાપરજે. દર્શન કરતો આવ, 7 વાગે સ્કૂલે પહોંચવાનું. એટલે નવકારસીનું પચકાણ આવેલું હોય શિયાળાના દિવસોની અંદર. દર્શન કરી આવ, પછી તને નાસ્તો આપું. અને દર્શન કરીને આવવાના બદલે શિયાળાની ઠંડીના દિવસો હોય, કડકડતી ઠંડીને શરીરમાં આળસ, અને એના કારણે ઘરની બહાર લાઈનસર દુકાનો ગોઠવાયેલી, એ દુકાનના ઓટલે બેસી 5 મિનિટ અને ઘરમાં પાછો આવી જાવ. જય હા જય દેરાસર જય. નાસ્તાની સાથે અમારે સંબંધ, ભગવાન સાથે કોઈ સંબંધ નહીં. શીરા માટે શ્રાવક થવાની ભૂમિકા, એવા કોઈક બીજ અંદર પડેલા હશે જેના કારણે ઉલ્લુ બનાવવાનું કામ મમ્મીને કરી અને પાછો બહાર આવી જાઓ, અંદર આવી જાઓ, નાસ્તો કરીને સ્કૂલે પહોંચી જાઓ. એક વખત જે છે એ કંઈક ઘરનો સામાન સાફ કરીને કચરો બહાર ફેંકવા માટે આવેલા છે, મને ત્યાં બેસેલો જોયો અને સીધો મેથી પાક ગાલ ઉપર સણસણ. તો તમારે સાલા જુઠ્ઠું બોલે, દેરાસર જતો બહાર બેઠો રહે તું, ચાંદલો કરીને આવજે, બાકી હું તારી વાત માનવા તૈયાર નહીં થાવ. એટલે બીજે દિવસથી પછી ચાંદલો કરવા માટે દેરાસર જવાનું, અને ચાંદલો કરવા જતા ભગવાનના દર્શન થઈ જાય, અને બહારથી દર્શન કરવાના, અંદર રંગમંડપમાં પણ જવાનું નહીં. એવી સ્થિતિની અંદર બસ ચાંદલો કરી ચિંતાણી પાસના દાદાના દર્શન કરી બીજી મિનિટે નીચે ઉતરી જવાનું. એમની ભાવના ઘણી ઊંચી, પણ મારા તરફથી રિસ્પોન્સ ધર્મની પ્રવૃત્તિની અંદર બહુ ઓછો મળે, અને એ મને સતત પ્રોત્સાહન આપવાનું એ દિશામાં કામ કરે. ગામ વેરાવળ. મારો જન્મ જે છે મુંબઈમાં થયેલો, અને વતન તરીકે જે કહેવાય એ વેરાવળ, અને એમનું વતન જે હતું એ પ્રભાસ પાટણ. અને સંસારી મામા જે છે મુંબઈ સાયન ખાતે રહેતા હતા. હા, પ્રભાસ પાટણના. અચ્છા, સોમનાથ પાટણ. બચપણની અંદર સારા સંસ્કાર આપવા માટે વેકેશનની અંદર પાઠશાળામાં જઈ અને ગાથા ગોખીએ, પછી જમવાનું મળે, બાકી જમવાનું મળે નહીં. થાળીમાં રોટલી આવવાના બદલે વેલણ આવે મોઢા ઉપર. સમજાય જ ને બરાબર? ગઈકાલની ગોખેલી ગાથા આજે સંભળાવી દઈએ, ગબડાવી દઈએ કે ખબર નહીં પડે એમ સમજીને, પણ એમને ખબર હોય કે કઈ ગાથા સુધી હું પહોંચેલો છું, કઈ ગાથા બાકી છે, નવી ગાથા. અને પરાણે પાઠશાળાએ પણ મોકલે, દેરાસર પણ મોકલે. અને એ વખતે યોગાનું યોગ એક મહારાજ સાહેબ પૂજ્યપાદ હિમાંશુ સુરી દાદા, એમનું ચોમાસું, સાધુ સાધીમાં જે પણ ચોમાસામાં આવે, બસ મહારાજ સાહેબને તું ગોચરી માટે ઘરે લેતો આવજે, 5 પૈસા તને આપીશ. 5 પૈસા એ વખતના બહુ કિંમતી ગણાતા. અને સ્કૂલની અંદર ભાગ લેવાનો હોય ને, બદામ ને સફરજન ને બધું 5 પૈસામાં તું આવી જતું, બરફનો ગોલો જે પણ વાપરવું હોય. અને જો મહારાજ સાહેબને ઈચ્છા હોય જે એરિયામાં જવાની, બધા ઘર બતાવીને તું પાછો એમને ઉપાશ્રય પહોંચાડીને આવે તો 10 પૈસા. આ કોન્ટ્રાક્ટ કાયમ માટેનો. જ્યારે જ્યારે ચોમાસામાં રજા આવે, શ્રાવણ મહિનાના 4 સોમવારની પણ રજા આવતી અમારે ત્યાં. એ ઉપરાંતની અંદર રક્ષાબંધનની રજા, 15મી ઓગસ્ટની રજા, અને જ્યારે જ્યારે આવે રજા, ઉપાશ્રય પહોંચી જવાનું. અને મહારાજ સાહેબને કહ્યા કે મહારાજ સાહેબ તમે એમને બપોરે સામાયિક કરવા માટે આવવાની પ્રેરણા કરજો, એમને થોડી વાર્તા વગેરે સંભળાવજો, એના જીવનમાં કંઈક સારા સંસ્કાર આવે. એ મહારાજ સાહેબને ત્યાં એકવાર જાઉં, વિનંતી કરું, એકવાર 2 વાર, પછી કહે કે હું તારા ઘરે આવું, પણ તું અમારે ઉપાશ્રય ક્યાં આવે છે? સાહેબ આવ્યો ને ઉપાશ્રય તો આવ્યો આપને લેવા મળે, એમ નહીં, સામાયિક કરવા માટે આવ તો તારા ઘરે આવું. પૂજ્ય નરત્ન સુમાનના શબ્દો. અને સામાયિક કરવા માટે કીડી ચટકા ભરતી ને એવી સ્થિતિ સર્જાય. સંજયભાઈ, તમને ધન્યવાદ છે બધાને સામાયિકની અંદર વ્યાખ્યાન સાંભળો છો. સામાયિક કરવાનું મન થાય નહીં, પણ જો સામાયિક કરવાની હા નહીં પડે તો મહારાજ સાહેબ ગોચરી આવશે ને, ગોચરી નહીં આવે તો રાજનભાઈ 5 પૈસા મળશે નહીં. એટલે સારું સાહેબ આવીશ એમ કરીને એમાં પછી ગુટલી મારવા વગેરેનું કામ કર્યું. ઘરે કામ આવી ગયું, સ્કૂલનું હોમવર્ક હતું, ઉલ્લુ બનાવવાનું કામ કરે રાખવાનું, ને પૈસા 5 પૈસા 10 પૈસા બસ મળી જાય એમાં રાજીના રેડ થવાનું. અને પર્યુષણની અંદર પરાણે
પ્રતિક્રમણ માટે જવું પડે અને રોજ 8 દિવસ કમ્પલસરી જવું પડે. ન જાય તો બિલકુલ ચાલી શકે નહીં. રડતા રડતા ને પગ પછાડતા જે ઘણી વાર સંસારી પિતા છે શું આટલી કડકાઈ કરે છે. ના ના, એનું જીવન સુધરે એના માટે કડકાઈ કરવી જરૂરી છે. અત્યારથી સંસ્કાર નાખશું તો ઉગશે, સંસ્કાર નહીં નાખીએ તો શું ઉગશે એના જીવનની અંદર. આવા પ્રકારના ભાવથી મોકલે. અને 14નું પ્રતિક્રમણ આવે સ્વજુષણની અંદર, સંવત્સરીનું પ્રતિક્રમણ આવે ને એ વખતે પૂજ્યપાદ હિમાંશુ સૂર્યદાદાનું ચોમાસું, એ વખતે કેવા કેવા તુક્કા સૂજેની વાત કરું છું. એ સંવત્સરી પ્રતિક્રમણની અંદર ને 14ના દિવસે પ્રતિક્રમણ પતવા આવે 6 આવશ્યક ને પછી શું આવે, નમોસ્તુ વર્ધમાન આવ્યો. અને હિમાંશુ સૂરી દાદા નમોસ્તુ વર્ધમાને આખું બોલે ત્યાં સુધી આખો સંઘ એમને સાંભળતો હોય અને પછી સંઘમાં બધા સાથે બોલવાનું કામ કરે. અને આ બાપુને વિચાર આવે કે હું આવી રીતે બોલું આખો સંઘ સાંભળે, એવું ક્યારે બનશે. આવા તુક્કા, અભિમાન ગર્ભિત એવા તુક્કાઓ અંદરમાં ઊભા થાય. ધર્મના ફિલ્ડની અંદર પણ, સંસારના ફિલ્ડમાં તો અભિમાન હતું જ. 8મા ધોરણની અંદર મેથ્સ અને સાયન્સ બંનેના પેપર બહુ ટફ અને એના કારણે માર્ક થોડા ઓછા આવશે અને પહેલાના બદલે મારો બીજો નંબર આવશે. મારો બીજો નંબર આવે તો સ્કૂલમાં કઈ રીતે હું જાઉં રિઝલ્ટ લેવા માટે. એવા પ્રકારના ભાવથી રિઝલ્ટ લેવા માટે 8મા ધોરણની એક્ઝામનું રિઝલ્ટ લેવા માટે સ્કૂલે ગયો જ નહોતો. પહેલો નંબર આવે એવી શક્યતા નથી મારી, બીજો નંબર આવે બધાની વચ્ચે મારું અપમાન કહેવાય. એટલે રિઝલ્ટ લેવા જવું નથી, સાયલન્ટલી પછી હું રિઝલ્ટ મેળવી લઈશ. અને આજુબાજુના મિત્રો હતા, કહેવાય અલિયા નરેશ તું કેમ આવ્યો નહીં, તારો તો રિઝલ્ટ કેમ લેવાને, પહેલો નંબર તારો છે. અને પછી ક્લિક થયું કે આ ઇંગ્લિશ ને ગણિતનું ટફ પેપર, સાયન્સનું ને મેથ્સનું ટફ પેપર મને ટફ લાગ્યું તો બીજો નંબર જેનો આવતો હોય એને પણ ટફ જ લાગે, એટલે મારો પહેલો નંબર જ રહેશે એવી કલ્પના પછી મેં કરી પાછળથી. તો અભિમાન એવું હતું, 1 થી 10 ધોરણ સુધી વેરાવળની અંદર ભણ્યો ત્યાં સુધી સ્કૂલમાં પહેલો જ નંબર આવવો જોઈએ અને આવતો હતો. અને બીજો નંબર એક વાસુદેવ વાયડા કરીને છોકરો, બે વચ્ચે કોમ્પિટિશન ચાલે. મારા કરતા 10 માર્ક ઓછા, 10-12 માર્ક દર વર્ષે ઓછા આવે અને પહેલા નંબર માટે ખૂબ મહેનત કરે પણ આવે નહીં પહેલો નંબર. અકળાય અને એને છે ને અમાંથી બ વર્ગની અંદર એન્ટ્રી મેળવી લીધી. અબ હોય, 5મામાં અબ, 6ઠામાં અબ, ABCD જેમ એ અમાંથી બ વર્ગની અંદર એ ચાલ્યો ગયો. અહીંયા નંબર નહીં આવે મારો. એટલો અહંકાર. સ્કૂલની અંદર બીજો નંબર આવે તો મને પસંદ પડે નહીં. એક બાજુ અહંકાર અને બીજી બાજુ ધર્મની અંદર રસ બિલકુલ નહીં. અને ત્રીજી બાજુ સંસારી માતાની ભાવના કે તું ધર્મની આરાધનામાં આગળ વધ, પણ એ વાત સાંભળી ન સાંભળા જેવી થાય. અને ત્રીજી બાજુ પિતાજીનું અનુશાસન ખૂબ કડક. અંદર ભાવના હતી કે મારે કોઈ પણ હિસાબે MS થવું છે. MS થવાની ભાવના એના કારણે સ્કૂલની અંદર 8મા ધોરણથી જ સાયન્સ લાઈન મેં પકડેલી. પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હતો અને પ્રાઇવેટ સ્કૂલની અંદર સાયન્સ ને કોમર્સ બે લાઈનની વ્યવસ્થા. જેની ભાવના CA વકીલોની વગેરેની હોય તો 8માંથી કોમર્સ લાઈન લેવી હોય તો પણ લઈ શકે. ડોક્ટર એન્જિનિયરની ભાવનાવાળા સાયન્સ લાઈન લેવી 8મા ધોરણથી પકડી શકે. જેના કારણે 10મા ધોરણમાં માર્ક્સ પોતાના સ્કોરિંગ સબ્જેક્ટમાં વધારે મેળવી શકે અને પોતાના ફિલ્ડમાં સરળતાથી આગળ વધી શકે. બિનજરૂરી મહેનત સાયન્સના વિદ્યાર્થીને કોમર્સના ઓલી એન્ટ્રી કરો, જમા ને ઉધાર ને એકાઉન્ટ ને બિઝનેસ મેનેજમેન્ટ આ બધામાં માથું મારવાની કોઈ જરૂર નહીં. એ પ્રાઇવેટ સ્કૂલની અંદર એ વ્યવસ્થા. એટલે 8મા ધોરણથી સાયન્સ લાઈન મેં પકડેલી હતી અને સાયન્સ લાઈન લીધા પછી બસ લક્ષ્ય એક જ હતું, મારે MS થવું છે. અને SSCની અંદર આવેલો પહેલો નંબર વેરાળની અંદર રહી અને MS થવું એ શક્ય નહોતું. આમે કોલેજ માટે બહાર જવું જ પડે. સોમનાથ કોલેજ એ તો કોમર્સની કોલેજ વેરાવળ ખાતે, એટલે એના માટે જવું જ પડે એમ હતું. એટલે સંસારી પિતાજીના મિત્રોએ વાત કરી પિતાજીને કે તમારા નરેશને જે MS થવું છે તો એને તમે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડા MS યુનિવર્સિટીની અંદર દાખલ કરો. એના માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરો. બરોડા ભણવા માટે મૂકી દો. મારી વિદ્યાલયની અંદર ભણશે
અને ત્યાં અભ્યાસ કરે 11મું 12મું ધોરણ, ત્યાં સાયન્સમાં થોડું વધારે મહેનત કરી અને આગળ વધી શકે તો MS થવાની એની ભાવના સારી રીતે પૂરી થાય. આ વેરાવળની અંદર એને એવો વાતાવરણ મળશે નહીં. સંસારી પિતાજીના મિત્રો શશિકાંતભાઈ ને વસંતભાઈ, આ બંને કરેલી પિતાજીને વાત ને પિતાજીના મગજમાં વાત ઉતરી અને 11મા ધોરણથી ભણવા માટે બરોડાની અંદર દાખલ થયો, શ્રેયસ હાઈસ્કૂલની અંદર. અને બીજી બાજુ મારી વિદ્યાલયની અંદર એડમિશન મેળવી લીધું. એડમિશન મળ્યા પછી મનની અત્યાર સુધી પિતાજીનું જે અનુશાસન હતું, જેના કારણે ઘણી બધી મર્યાદાઓનું પાલન હતું, હવે અહીંયા આવ્યા પછી કોઈ માથે પ્રેશર કરનાર વ્યક્તિ નથી, કોઈ અનુશાસન કરનાર વ્યક્તિ નથી. એટલે અંદરમાં જેમ સ્પ્રિંગ દાબેલી હોય ને છોડો તો ડબલ જોરથી ઉછળે, એની જેમ અંદરની બધી વૃત્તિઓ, એ સાંસારિક વૃત્તિઓ ઉછળવા માંડી. અને કદાચ તમે કલ્પના પણ કરી નહીં શકો, એક બાજુ સ્કૂલનો અભ્યાસ ચાલતો હોય, પરંતુ 5:45 વાગે એટલે હું વિદ્યાલયમાંથી ગાયબ થઈ જાઉં. ખ્યાલ આવ્યો હરેશભાઈ? બાજુમાં જ રૂપમ વગેરે થિયેટર, ખાલી 100 ડગલા પાછળ જાવ એટલે એક સાથે 3 થિયેટર, અને ત્યાં થિયેટરની અંદર 5:45 નીકળી 6 થી 9ના શોની અંદર ગોઠવાઈ જવાનું. અત્યાર સુધી પિતાજીના અનુશાસનના લીધે 3 મહિને 4 મહિને માન એક પિક્ચર વેરાવળમાં જોવા મળતું શિરીષભાઈ. અને એમાંથી સીધું ત્યાં ગયા પછી જેટલા મેક્સિમમ પિક્ચર જોવા એટલા જોવાના. આજુબાજુ રૂમના પાર્ટનર હોય એ પણ વાત કરી, આટલા બધા પિક્ચર કેમ જોઈએ, ભણવાનું જ, તારી સાયન્સ લાઈન છે અને આટલા બધા પિક્ચર જોઈ રાખે જ તું. તો કે ના, બસ મહેનત હું કરું છું, વાંધો નથી, મને સબ્જેક્ટ બધા ખ્યાલ આવી જાય, ગલ્લા તલ્લા મારે રાખવું. અને એમ કરતા કરતા 11મું ધોરણ પૂરું કર્યું. પંકજભાઈ, 11મા ધોરણમાં પિક્ચર કેટલા જોયેલા હશે? તમે સમજી શકો છો. દિવાળીનું મહિનાનું વેકેશન, ઉનાળાનું 1.5 મહિનાનું વેકેશન, એટલે ભણવાનો સમય કેટલો હિરેલભાઈ? 10 મહિના કરતા ઓછો સમય. અને એની અંદર પિક્ચર કેટલા જોયા રાજનભાઈ? 158 પિક્ચર. આ સત્ય હકીકત જે બનેલી બધી ટિકિટ સાચવી રાખેલી હતી. હા, એટલું ભૂત ઘૂસેલું હતું મગજમાં સંસારનું. દાબેલી સ્પ્રિંગ ઉછળે એની જેમ પિક્ચર જોવાની વૃત્તિ અંદરમાં ઉછળી. 158 પિક્ચર 10 મહિના કરતા ઓછા સમય ગાળાની અંદર જોવાનું કામ કર્યું. અને માત્ર પિક્ચર જોવાના એમ નહીં, પિક્ચરની સાથે બીજી બધી પણ ઘૂસતી જાય. ચાલુ પિક્ચરે તો કે સમોસા, મોટા બરોડાના વખણાય મોટા સમોસા, એ વાપરવાના, ને એ પણ મોટા ભાગે હોય કેવા ભરતભાઈ? બટેટા વાળા જ હોય. સેન્ડવીચ તો કે બટેટા વાળી જ. આ બધો શોખ અંદરનો પૂરો કરવાનો ચાલુ પિક્ચરે. ઇન્ટરવલમાં બહાર જઈને બહાર વાપરીને પાછું એક સમોસો લાવીને પિક્ચર જોતા જોતા સમોસા વગેરે વાપરવાના, સેન્ડવીચ વગેરે વાપરવાની. આવી ખાવા પીવાની વૃત્તિઓ. અને બીજી બાજુ જે પિક્ચર જોવાની વૃત્તિ, ઘરે ક્યારેય બા મહારાજ સંસારી પડે જે હતા, બા મહારાજ, ત્યાં સુધી એમના હાથે કંદમૂળ ક્યારેય અમારા પેટમાં ગયું નથી. પિતાજી ફરવા જાય ને વપરાય જુદી વાત. એ મસાલો ઢોસો વપરાવી દે, લઈ જાય, ફરવા લઈ જાય, ક્યારેક લઈ જાય તો એ વપરાવી દે, પણ બાના હાથે ક્યારેય કંદમૂળ ખાવા મળેલું નથી. એટલું જ નહીં, 8 મહિના કોથમીર પણ દાળની અંદર કે શાકની અંદર જોવા મળે નહીં. પૂરેપૂરી આચાર ચુસ્તતા ઘરની અંદર બા મહારાજ પાડતા ને અમારી પાસે પણ પડાવતા. પણ અંદરની વૃત્તિઓ બધી જીવતી હતી. અને એના જ કારણે બરોડા ગયા પછી એ ખાવા પીવાની વૃત્તિઓ, પિક્ચર જોવાની વૃત્તિ, હરવા ફરવાની વૃત્તિઓ બધી જોર પકડતી ગઈ. પૈસા ક્યાંથી આવે? પૈસા તો બાપુજી જે છે ને ક્લાસ કરવા માટેના, ટ્યુશન માટેના પૈસા એક્સ્ટ્રા આપતા હોય. અને ટ્યુશનનો એ વખતે ત્યાં 1200 ને 1400 રૂપિયાના મોડર્ન ક્લાસીસ વગેરે ચાલતા. એટલે ઉલ્લુ બનાવવામાં તો આ બાપુ હોશિયાર હતા, કઈ રીતે પૈસા મેળવવા. અને સામે ચાલીને 1500-2000 રૂપિયા આપેલા હોય. પાછા વેકેશનમાં ઘરે જઈએ એટલે પાછા 2000 આવે. અને ક્લાસ માટે પાછા તો કે બીજા 1500 રૂપિયા પણ આવે. અને ક્લાસમાં જાય તે બીજા. ક્લાસ કોઈ એટેન્ડ કરવાના નહીં, સ્કૂલમાં ભણીને ભણવાનું. ભણાવતા હોય ત્યારે બરાબર મગજની અંદર સાંભળી અને એ વિષયને એકદમ સેટ કરી દેવાનો, ખસે નહીં એ રીતે
બાકી એ સિવાયની કોઈ મહેનત કરવાની નહીં, છતાં પ્રભુની કૃપાથી પહેલો નંબર આવતો હતો. ટ્યુશનની જરૂરત નથી, પણ ટ્યુશનના બાને પૈસા મેળવી ઘરેથી અને પિક્ચર જોવાની અંદર એ પૈસાનો ઉપયોગ કરવાનો, ખાવા પીવામાં ઉપયોગ કરવાનો પૈસાનો, આવા પ્રકારની અંદરની વૃત્તિઓ બહેકવાનું કામ કરતી હતી મારી વિદ્યાલયની અંદર. અને 12મા ધોરણમાં મારી એન્ટ્રી થઈ. એકેય પિક્ચરમાં સારા વિચાર ક્યાંથી આવે? એકેય પિક્ચર એવી જોઈ નથી જેમાં મને વૈરાગ્ય જાગે કે સારા વિચાર આવે. માત્ર સંસારનું આકર્ષણ, માત્ર પ્રલોભનો એ જ મનની અંદર ગોઠવાયેલા હતા. એમાં સદવિચાર વગેરેની વાત એ અંદરમાં સ્પર્શે નહીં. પરંતુ 12મા ધોરણમાં આવ્યો અને મારી રૂમની બાજુની રૂમ, મારી 42 નંબરની રૂમ, 43 નંબરની રૂમની અંદર અજીતભાઈ પરમાનંદ શાહ ભાવનગર વાળા એ રૂમ પાર્ટનર તરીકે 4 લોકો એ રૂમમાં હતા. હું જે રૂમમાં હતો એ રૂમમાં જીતુભાઈ, જેઠાભાઈ, સુનિલભાઈ ને હું પોતે 4 રૂમ પાર્ટનર. અમે દરેક રૂમમાં 4 ખાટલા, 4 રૂમ પાર્ટનર. અને અજીતભાઈ જે છે એમને કોઈકે કીધું હશે કે તમારી બાજુનો જ રૂમનો આ નરેશ છે એ બહુ વધુ પડતા પિક્ચર જોવાનું કામ કરે છે. બરોડાનું એક થિયેટર લગભગ બાકી નહીં હોય કે જ્યાં એન્ટ્રી થયેલી ન હોય મારી. અને અજીતભાઈને કોઈએ આ સમાચાર આપ્યા એટલે સહજ રીતે સાંજના સમયે 24 પછી આરતી ઉતારવા માટે બધા જતા હોય. હું એમાં પણ જતો નહોતો, માય વિદ્યાલયમાં હોવા છતાં. પૂજા કમ્પલસરી હતી એટલે પૂજા કરવાની. સાંજના આરતી કમ્પલસરી નથી એટલે આરતીમાં હું જતો નહોતો. સહજ રીતે અજીતભાઈ જે છે એને મારી કોઈએ ઓળખાણ કરાવી, મારું જીવન પણ બતાવ્યું એમને. અને સહજ મને વાત કરી, ચોયા કરીને બહાર નીકળતા હતા ત્યારે કે નરેશભાઈ ચાલો ને આપણે આરતી ઉતારવા. તમે આરતી ઉતારવા આવતા નથી, મજા આવશે, આરતી ઉતારવા આવો. હવે બોલે સામે ચાલીને કોઈક વડીલ સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ, હું 12મા ધોરણનો સ્ટુડન્ટ એ વખતે. અને મેં કીધું કે ક્યાં ના પડી, હાલો આવું. એમની સાથે એમણે મારા હાથે આરતી ઉતારવાનું કામ કરાવ્યું. વિદ્યાર્થીઓ બધા અલગ અલગ ઉતારે, 2-2, 3-3 ભેગા થઈને, બાકીના બધા પાછળથી હાથ લગાવે. મને મેઇન હીરો તરીકે આરતી ઉતારવામાં એમણે ગોઠવી દીધો. અને આરતી પતી ગઈ અને પછી બહાર નીકળ્યા. અને શું ભણો છો, કયા સબ્જેક્ટ ચાલે, તમારા અઘરા સબ્જેક્ટ કયા લાગે છે, એક અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. અને તમે હમણાં સાંજના સમય આવ્યો તો બાજુના રૂમમાં દેખાયા નતા, 7 વાગે આવ્યો ત્યારે ધીમે ધીમે વાત શરૂ કરી. એટલે મેં કીધું કે બહાર ગયો તો બહાર બધું ત્યાં સગાલા રહે છે. સગાલા કોઈ રહેતા નથી. ક્યાં ગયો તો? પિક્ચર જોવા ગયો તો. કેટલા જુઓ જ પણ તમે? તમારા પપ્પાએ પિક્ચર જોવા મોકલ્યા છે, ભણાવવા માટે મોકલ્યા છે? એક પછી એક પ્રશ્ન શરૂ કર્યા. અને આ બધા પિક્ચર જોવા દ્વારા સમય તો બરબાદ થાય, આંખ ખલાસ થાય, પાપ બંધાતા જાય, પૈસા પણ ખલાસ થતા જાય, અને તમારી યાદ શક્તિ હોય ને એ પણ કટાવા માંડે પિક્ચર જોવા દ્વારા. આ બધું સમજાવવાનું શરૂ થયું. પણ પરાણે સાંભળવાનું કામ કર્યું. વાત કરી કે પાપ કોને ચોટે? રસિકભાઈ, પાપ કોને ચોટે? પાપ એટલે આત્માને ચોટે કે શરીરને? આત્મા હોય તો પાપ ચોટે, આત્મા ન હોય તો પાપ શેનું ચોટે? અને શરીરને કોઈ પાપ ચોટતા નથી. તમારા સિદ્ધાંત આત્માને પાપ ચોટે. આત્મા જેવી ચીજ તો છે નહીં. એટલે આવા ખોટા મને ડર આપવાનું કામ ન કરો, ડરાવવાનું કામ ન કરો. આવી રીતે ચર્ચા શરૂ કરી. અને અજીતભાઈ એને બરાબર મને હાથમાં લીધો. અને પૂજ્યપાદ દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબની શિબિર એમણે કરેલી હતી. 2 શિબિર કરેલી હતી. અને શિબિરની અંદર ગણધરવાદનો વિષય અને 21 દિવસની શિબિર એ વખતે ચાલતી હતી. અત્યારે તો લગભગ 1 ડે ના કાર્યક્રમમાં ગોઠવાઈ ગયા શિબિરની અંદર. આ ભરતભાઈ પણ એ શિબિરમાં જઈને આવેલા છે. 73 ની અંદર પાલનપુર ખાતે 21 દિવસની શિબિરો ચાલતી. આબુ, અચલગઢ વગેરે ખાતે, રાણાપુર વગેરે તીર્થો અલગ અલગ જગ્યાએ 21 દિવસની શિબિર, એકની પણ 2 એટેન્ડ કરેલી. અને એની અંદર ગણધરવાદ એટલે કે જેની અંદર આત્મા, પુણ્ય, પાપ, પરલોક, પરમાત્મા, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ, આ બધી વસ્તુ એની વિસ્તારથી છણાવટ કરે. અને એની અંદર વિદ્યાર્થીને જે પણ પ્રશ્નો કરવા હોય
એ પ્રશ્નો કરવાની છૂટ. અને ગુરુદેવ તો ન્યાય વિશારદ હતા. ન્યાય એટલે કે તર્ક, લોજિકના માસ્ટર. અને એના કારણે લોજિકથી એ રીતે આત્માની સિદ્ધિ કરે કે ભલભલાના મગજની અંદર આત્મા તો છે જ, અને હું જે કંઈ કરું છું એનો હિસાબ આ શરીરેની મારે પોતે આવતા ભવમાં ચૂકવવો પડશે. આ ભવની અંદર આ શરીર તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ હોય, ઇન્સ્ટ્રુમેન્ટને સજા ન હોય. સજા કોને હોય? ઇન્સ્ટ્રુમેન્ટનો દુરુપયોગ કરનાર વ્યક્તિને સજા હોય. આ શરીર રૂપી ઇન્સ્ટ્રુમેન્ટનો દુરુપયોગ આત્મા તરીકે હું જો કરું તો એની સજા મારે પોતે જ ભોગવવી પડશે. આ બાબત શિબિરના માધ્યમથી અજીતભાઈએ મારા મનમાં ઠસાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. અને લોજિકની અંદર અજીતભાઈ એની પણ માસ્ટરી હતી. આમે સાયન્સના સ્ટુડન્ટ હતા, સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા, અને સાથે સાથે ગુરુદેવની શિબિર દ્વારા આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ વગેરે તત્વો એટલા બધા મગજની અંદર સ્થિર કરેલા હતા. અને એના કારણે અનેક યુવાનોને પણ જૈન ધર્મમાં સ્થિર કરવાનું કામ એ અજીતભાઈ પરમાનંદ શાહ નામના યુવાને કરેલું હતું. કેટલી હદે સ્થિર ખબર છે દીર્ઘેશભાઈ? મારી વિદ્યાલયની અંદર રૂમમાં આમલેટ બનાવીને ખાનાર વ્યક્તિ, આ જે સત્ય હકીકત છે એ તમને બધાને કહી રહેલો છું. રૂમની અંદર મારી વિદ્યાલય બરોડા, હું જ્યારે ભણતો એ સમયની વાત કહું છું. રૂમની અંદર આમલેટ બનાવીને ખાનાર વ્યક્તિ રાકેશ ઝવેરી નામનો સુરતનો યુવાન, અને એને આરએસની પોસ્ટ ઉપર પહોંચાડવાનું કામ આ અજીતભાઈએ કર્યું. આરએસ એટલે રિલિજિયસ સેક્રેટરીની પોસ્ટ સુધી એટલું એના જીવનમાં પરિવર્તન લાવ્યા. જયેન્દ્રભાઈ, તુષારભાઈ, એટલું પરિવર્તન એમને સમજાવીને એમના જીવનમાં લાવ્યા કે આમલેટ ને ઈંડા ને બધું ખાવાનું તો બંધ થયું, વિદ્યાલયમાં લાવવાનું બંધ થયું, બહાર ખાવાનું બંધ થયું, અને પૂજા, સેવા, પરમાત્માની ભક્તિ, સામાયિક, આ બધાની અંદર એટલા ઉલ્લાસથી એમને જોડ્યા. ધર્મનો અંદરમાં રાગ ઉભો કરાવ્યો, ધર્મનો પક્ષપાત ઉભો કરાવ્યો, ભાવ આલોચના એની પાસે લખાવી, પ્રાયશ્ચિત્ત દ્વારા એના જીવનને શુદ્ધ કર્યું, અને ધર્મનો એવો રંગ એમને લગાડ્યો કે આરએસ તરીકે, રિલિજિયસ સેક્રેટરી તરીકે હું હતો ત્યારે મારી વિદ્યાલયની અંદર ગોઠવાયેલા હતા. આટલો એના જીવનની અંદર યુ ટર્ન અજીતભાઈના માધ્યમથી આવેલો હતો. આ ક્યારે શક્ય બને રાહુલભાઈ? કન્વિન્સિંગ પાવર જોરદાર, અને બીજા નંબરમાં પરમાત્માનું શાસન હૈયે વસેલું હોય, જીન વાણીના તત્વો એને બહુ ચોખ્ખા કરેલા હોય, અને ચોથા નંબરની અંદર સામા જીવ પ્રત્યેની એક અંતરની લાગણી હોય, કરુણા ભાવના હોય, મૈત્રી ભાવના હોય, એનો આત્મા અનંતકાળ સુધી રખડપટ્ટી ન કરે સંસારમાં, એવા પ્રકારની ઉત્તમ ભાવના હોય, એના પ્રતાપે આ બધા પરિબળો ભેગા થવા દ્વારા અજીતભાઈ સમજાવવાનું કામ કરે, અને સામેની વ્યક્તિ એ કન્વિન્સ થયે જ છૂટકો, એવા પ્રકારનો કન્વિન્સિંગ પાવર એમની પાસે હતો. અને એમણે મારો કેસ હાથમાં લીધેલો હતો. સમજ્યા સંજયભાઈ? હવે આમલેટ ખાનાર, મારી વિદ્યાલયમાં રૂમની અંદર બનાવીને ખાનારા, એમને રિલિજિયસ સેક્રેટરી સુધીની પોસ્ટ ઉપર પહોંચાડે એવી યોગ્યતા ડેવલપ કરાવે એવી વ્યક્તિ મારો કેસ હાથમાં લે એટલે હું એમની બોલિંગ સામે ટકી શકું એવી કોઈ શક્યતા લાગતી નથી. પણ છતાં આડેધડ પ્રશ્નો કરી રાખું. પછી રોજ આરતી સાંજના ચોવિયાર પછી ઉતારવાનું શરૂ થયું, અને આરતી ઉતરી જાય પછી બહાર મારી વિદ્યાલયની દેરાસરની બહાર બેન્ચો બધી ગોઠવાયેલી, એ બેન્ચ ઉપર બધા વિદ્યાર્થીઓ અમે બેસી, અજીતભાઈ એને અલગ અલગ પ્રશ્નો યુવાનો કરે ને એક એકના જવાબ. ધાર્મિક ગોષ્ઠી, જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો ઉભે, જેને ઇન્ટરેસ્ટ હોય પોતાની રૂમમાં જઈ અને સ્ટડી કરવાનું કામ કરતા હોય. અને એની અંદર હું ગોઠવાઈ ગયો ચર્ચાની અંદર, અને મારા તરફથી રોજ નવા નવા પ્રશ્નો આવે રાખે. આત્માને માનવાની જરૂરત છે. આત્મા હોય તો દેખાતો કેમ નથી? ભગવાને આત્માને અદ્રશ્ય શું કામ બનાવ્યો? દ્રશ્ય કેમ ન બનાવ્યો? દ્રશ્ય બનાવ્યો તો આપણે સ્વીકારી શકત ને. અદ્રશ્યને શા માટે માનવું? આ અલગ અલગ આડાવડા બુદ્ધિ વિકૃત, એમાંથી જે પ્રશ્નો ઉઠે એવા બધા પ્રશ્નો કરું, પણ એક એક પ્રશ્નનો જવાબ બહુ શાંતિથી અજીતભાઈ આપવાનું કામ કરે, જરાય અકળાયા વગર. એમને અકળાવવા માટેનો હું પ્રયત્ન કરું, પણ અકળાય તે બીજા અમરભાઈ,
એકદમ શાંતિથી એક એક પ્રશ્નોનો જવાબ લોજિક સાથે અને જૈન ધર્મનું તત્વજ્ઞાન એનાથી વિરુદ્ધ દિશામાં ગયા વગર એ જવાબ આપવાનું કામ કરતા. અને પછી મને વાત કરે રિટર્ન થતા હોય ત્યારે, જો મારી પાસે આ ચોપડી છે ગુરુદેવની ભુવન ભાનુશ્રી મહારાજની ગણધર વાત, એ તમે વાંચો એ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે હું જે બોલું છું એ માત્ર મારી પોતાની વાત નથી, પણ આચાર્ય ભગવંતો પણ આ જ વાત કે જે ભગવાન પણ આ જ વાત કહી રહેલા છે. આ મારી પોતાની વાત નથી. અઠવાડિયા સુધી આ બધું ડિસ્કસ ચાલ્યું અને ડિસ્કસ ચાલતા ચાલતા અંદરમાં ધીમે 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 કહેવાય છે ને પાણી ચાલુ હોય ને ટીપું ટીપું રોજ એકની એક જે પથ્થર ઉપર પડે તો પથ્થરમાંય ખાડો પડતા વાર લાગે નહીં. અઠવાડિયા સુધી થયેલો આ સત્સંગ, બધા મારા પ્રશ્નો એ ખલાસ થઈ ગયા અને એમના જવાબો એક એક મારા મનની અંદર ગોઠવાતા ગયા કે નાના આત્મા તો છે જ, પરલોક પણ છે જ, પુણ્ય ને પાપ પણ છે અને એનો હિસાબ મારે જ ચૂકવવો પડશે. તો પરમાત્મા પણ છે ને પરમાત્માએ કરુણા કરી આ બધો માર્ગ પણ દેખાડેલો છે દુર્ગતિમાંથી બચવાનો. તો પછી આવે શા માટે આ પાપની અંદર પિક્ચર વગેરે જોવામાં, કંદમૂળ ખાવામાં મારે બિનજરૂરી પાપનો બોજો વધારવો? આ બધું મંથન મગજની અંદર શરૂ થયું. સ્કૂલમાં ભણવા જાઉં ત્યારે ભણતી વખતે પણ મગજમાં આ જ ચક્કર ચાલતા હોય. અઠવાડિયા સુધીનો આ સત્સંગ થયો અને પછી આવ્યો રવિવાર ને રવિવારે બપોરે જમીને સીધો પહોંચી ગયો પૌષદ શાળા સામાયિક કરવા માટે. પૌષદ શાળાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં. જેને સામાયિક કરવું હોય, ધાર્મિક અભ્યાસ કરવો હોય, પ્રતિક્રમણ કરવું હોય, સવારનું સાંજનું એ પોતાની રીતે શાંતિથી કરી શકે. એટલે માય વિદ્યાલયની પૌષદ શાળા બાજુના જ મકાનમાં નીચે બેંક અને ઉપર પૌષદ શાળા, અને પૌષદ શાળાની ચાવી એ માય વિદ્યાલયની ઓફિસમાંથી લઈ એ વખતના તત્કાલીન ગૃહપતિ હતા મનુભાઈ, એ મનુભાઈ પાસેથી ચાવી લઈ અને પહોંચી ગયો પૌષદ શાળાની અંદર સામાયિક કરવા માટે. શંકેશ્વર પાર્શ્વનાથ દાદાનો ફોટો મારી પાસે માતુશ્રીએ આપેલો એ પડેલો હતો, એ લઈ અને ગયો સામાયિક કરવા. અને શંકેશ્વર સામાયિક લગભગ 1-1.15 વાગ્યાની આસપાસ લીધું અને દાદાની સામે હાથ જોડીને બેઠો કે પ્રભુ આપે મને ઠેઠ નરક વગેરેમાંથી ઊંચકીને અહીંયા સુધી પહોંચાડ્યો. આપની અપરંપાર કૃપા, આપની કૃપાને ઉદારતા થકી જીન શાસનમાં એન્ટ્રી મળી. પણ અભાગ્યો હું આ પિક્ચર વગેરે જોવા દ્વારા, કંદમૂળ વગેરે ખાવા દ્વારા આપની આજ્ઞા તોડવાના પાપ કર્યા. મારી ભૂલને માફ કરો, પ્લીઝ પાર્ડન મી. ભગવાનની ક્ષમાપના. અને બસ પ્રભુ આપે આત્મા ચીંધ્યો તો બસ આપે જેવો આત્માને નિર્મળ બનાવ્યો, મારે પણ મારા આત્માને નિર્મળ બનાવવો છે. આવા પ્રકારની ભાવના અને પ્રાર્થના ભગવાનની સામે સામાયિકની અંદર ક્યારેક ખુલ્લી આંખ હોય, ક્યારેક બંધ આંખ હોય, ક્યારેક આંખમાંથી આંસુ ટપકતા હોય પોતાના પાપના પશ્ચાતાપના. આ રીતે સામાયિકની અંદર 1:15 વાગે લીધેલું સામાયિક ક્યારે પાડવાનું પંકજભાઈ? 2:05. તમારો હિસાબ એકદમ ચોખ્ખો છે, પણ મારો હિસાબ એટલો ચોખ્ખો નતો. 2:03 થઈ ગયા, 4 થઈ ગયા, 5 થઈ ગયા. એક જ સામાયિક એની અંદર આંસુ પાડતા પાડતા બસ દાદા આપનો બહુ હું અપરાધી છું. આપે ચિંધેલા માર્ગ કરતા ઊંધી દિશામાં જાણી જોઈને ચાલેલો છું. મિચ્છામિ દુક્કડમ. આ બધી ભૂલોને માફ કરો ને હવે આવી ભૂલ જિંદગીમાં ક્યારેય પણ કરવી નથી. આવા પ્રકારનો સંકલ્પ દાદાની સમક્ષ કર્યો. હવે જિંદગીમાં પિક્ચર જોઈ તે બીજા, હવે જિંદગીમાં કંદમૂળ ખાય તે બીજા, હવે ક્યારેય પણ હોટલમાં જવું નથી, એવા પાપ કરવા નથી. બસ મનોમન સંકલ્પ કરતો જાઉં અને બસ પ્રભુ આપ કૃપા વરસાવો, આપના માર્ગે હું આગળ વધું. અને જો આત્મા છે, પુણ્ય પાપ છે, તો પછી શ્રાવક તરીકેનું જીવન જીવવામાં આવે તો પણ પાપ તો ચોટવાના, દુકાનના, ઘરના, સંડાસના, બાથરૂમના, લાઇટના, પંખાના, આ બધા પાપો તો ચોટવાના. એ બધા બોજામાંથી મારો છુટકારો થશે કઈ રીતે? બસ પ્રભુ મને એવી શક્તિ આપો, આપના માર્ગે હું ઉલ્લાસથી આગળ વધી શકું. આવી દાદાને પ્રાર્થના કરી. પણ શું કરવું હવે આ જીવનમાં, કઈ રીતે આગળ વધવું? MS થવાની ભાવના, સાયન્સ લાઈન પકડેલી અને બરોડા આવેલો છું અને આગળ હવે 12મા ધોરણની અંદર પહોંચેલો છું. પણ હવે
માત્ર ટેમ્પરરી સુખ મેળવવાની અંદર પરમેનન્ટ સુખને ગુમાવવાની ભૂલ મારે કરવી નથી. મોક્ષનું સુખ મારે ગુમાવવું નથી. સદગતિમાં જવાના બદલે પાપો કરી સંસારમાં દુર્ગતિમાં જવું નથી. અને સંસારમાં પાપ તો થવાના એ નિશ્ચિત. સંસારમાં ધર્મ કેટલો ને પાપ કેટલા? રસિકભાઈ, હું 10% કહું છું. અરે રોટલીનો લોટ બે ન બાંધે ને, એની અંદર મીઠું કેટલું હોય કીર્તિભાઈ? એક ચપટી મીઠું ને લોટ 99.99% લોટ. લોટ બંધ પાપ સંસારમાં, અને ચપટી મીઠા જેટલો ધર્મ. પૂજા કરી લીધી, સામાયિક કરી લીધું, વ્યાખ્યાન સાંભળી લીધું, એકાદ માળા ગણી લીધી, ધર્મ પૂરો. પછી ધર્મની આરે કોઈ લેવા દેવાની ને પાપ 22 કલાક 23 કલાક સુધી ચાલે. ધર્મ માટે માંડ 1, 1.5 કે 2 કલાક. અને આ ચપટી મીઠા જેટલો ધર્મ કર્યા પછી હું દુર્ગતિમાં નહીં જાઉં એની ખાતરી શું? સદગતિ મળવાની નિશાની કઈ? સિમંદર સ્વામી મને કઈ રીતે પ્રાપ્ત થાય? મારું ઠેકાણું કઈ રીતે પડે? હવે આ સંસાર જોતો નથી, પણ દીક્ષા પડાશે કે કેમ એ મને ખબર નથી. બસ પ્રભુ આપના શરણે આવેલો છું. આપ મને સુઝાડો. આપે આપના કેવલ જ્ઞાનમાં મારા માટે જે ભવિષ્ય જોયેલું હોય એ દિશાનું માર્ગદર્શન આપો. અને આપ કૃપાનાથને મારા માટેનો જે પ્લાન માન્ય હોય એ જ પ્લાનને સાકાર કરવાની અંદર મારું સમગ્ર જીવન વ્યતીત કરવું છે. આવી મારી પોતાની તત્કાલીન જે ભાષા હતી એની અંદર ભગવાનને પ્રાર્થના કરી. બસ ભગવાન કંઈ સૂચતું નથી, કારણ કે પિક્ચર જોવાનો હું વ્યસની થયેલો છું. અને બીજો દીક્ષાનો માર્ગ એ કલ્પના કરતા પણ ધ્રુજારી ઉપડે. પણ સંસારી અવસ્થાની અંદર આખો ભવ જો પૂરો કરી દઉં તો પછી અનંત કાળ પછી માનવ ભવ મળે તો વચગાળાની અંદર દુર્ગતિમાં ટીચાવાનું, પીટાવાનું, નરક વગેરેમાં પરમાધામીના માર ખાવાના. અનંત કાળ મારે દુઃખી થવું નથી. પ્રભુ આપ કંઈક સુજાડો અને આપ એવું સામર્થ્ય પ્રગટાવો કે જેના કારણે માત્ર સંસાર છોડવું એમ નહીં, પણ સંસાર છોડ્યા પછી સંસારનું આકર્ષણ લેશ માત્ર મને જાગે નહીં. એવી મારી ભૂમિકા આપની કૃપાથી તૈયાર થાવ તો સંયમના માર્ગે હું આગળ વધવાનો સંકલ્પ કરું. આવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરું. પ્રભુ કંઈક સુજાડો, કંઈક ગાઈડલાઈન આપો, હેલ્પલાઈન આપની સ્ટાર્ટ કરો. આવી ભગવાનને પ્રાર્થના કરતો જાઉં. અને એમ કરતા 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 1:15 વાગે શરૂ થયેલું સામાયિક ઠેઠ 5 અને 5:15 વાગી ગયા. રડતી આંખે ભગવાનની આગળ કરેલી ભાવના, ભગવાનને કરેલી પ્રાર્થના, પાપના પશ્ચાતાપના પણ કરેલા ભાવો, અને આ બધું ઘૂંટાતા ઘૂંટાતા 5, 5:15ની આસપાસ પ્રભુ શંકેશ્વર પાર્શ્વનાથ દાદા એની કૃપાથી હવે મારે દીક્ષા જ લેવી છે એવા પ્રકારનો નિર્ણય કરી અને પછી સામાયિક પાડવાનું કામ કર્યું. ત્યાં સુધી સામાયિક મારી ચાલુ ને ચાલુ જ રહી. કેટલા કલાક? 4 કલાક જેટલો સમય એક જ સામાયિકની અંદર. પણ નિર્ણય એક જ હતો, નિર્ણય કર્યા વગર મારે ઉઠવું નથી. અને પ્રભુ આપે મને નિર્ણય કરાવવો જ પડશે. જવાબદારી આપની છે. આપની પાસે આવેલો છું. એકાંતની અંદર, શાંત વાતાવરણની અંદર આપ મને સુજાડો. મારામાં કંઈક એવો નિર્ણય ઉગાડો જેના કારણે મારો અનંતકાળ સફળ થાય, અનંતકાળ સુખી બનું. આપના વિરુદ્ધ માર્ગે મારે ચાલવું નથી. અને પ્રભુની કૃપાથી દીક્ષાનો સંકલ્પ કર્યો. સંકલ્પે હવે આ ભવમાં તો દીક્ષા જ લેવી છે, એ સિવાય બીજું કશું કરવું નથી. આવો નિર્ણય કરી સામાયિક પારી અને ચોવિયારનો ટાઈમ થયો. મેસમાં જઈ ચોવિયાર કરી લીધો. આરતી ઉતારવાનું કામ અજીતભાઈની સાથે. અને ત્યાર પછી ગોષ્ઠી બધી અડધો કલાક સુધી ચાલી. બધા છૂટા પડ્યા અને પ્રાઇવેટની અંદર અજીતભાઈને હું મળ્યો. અજીતભાઈ, 10 મિનિટનું આપનું કામ છે, બોલો શું તમારી ભાવના છે, શું મૂંઝવણ છે? અને મેં વાત કરી કે આપણે અઠવાડિયે સત્સંગ કર્યો ને, અમે આપને આડાવડા પ્રશ્નો પૂછીને આપને હેરાન કરીએ, એનું સૌથી પહેલા મિચ્છામી દુક્કડમ.
નાના મીઠાઈ દુકડામ એમાં હોય નહીં. મને તો આનંદ થયો, મારો સ્વાધ્યાય થયો, મારી આત્મા પુણ્ય પાપની શ્રદ્ધા મજબૂત થઈ, એમાં તમે મને સપોર્ટ કરવાનું કામ કર્યું. મીઠાઈ દુકડામ કશું માગવાનું હોય નહીં, પણ મેં તો આડેધડ તમને તોડવા માટે અને બધા વિદ્યાર્થીઓની વચ્ચે ઉતારી પાડવાના આશયથી પ્રશ્નો કરેલા હતા. પણ તમે ઉદારતાથી અને શાંતિથી એક એક પ્રશ્નનો મારો જવાબ આપી મને સંતોષ આપ્યો, એ બદલ તમને ધન્યવાદ. અને આડાવડા વિચિત્ર પ્રશ્ન કરવા બદલ મિચ્છામી દુક્કડમ. બીજું આટલું જ ખાલી તમારે કેવું એના માટે તમે મને અહીંયા મળવા માટે આવ્યા? મેં કીધું ના, હજી આગળની વાત. અને પછી બધી પેટ છૂટી વાત કરી. ઔષધ શાળામાં ગયો તો સામાયિક કર્યું. એ 1:15 વાગે થયેલું શરૂ સામાયિક 5, 5:15 પત્યું. અને એની અંદર અંતિમ નિર્ણય, હવે આ ભવમાં વહેલામાં વહેલી તકે દીક્ષા જ લેવી છે, એ નિર્ણય કરીને ઉભો થયો છું. સામાયિક પાડીને આવ્યો છું. ચોવિયા કર્યો, આરતી કરીને હવે આપણે ગોષ્ઠી કર્યા બાદ તમારી પાસે સૌથી પહેલી આ હું રજૂઆત કરું છું. અજીતભાઈ સાંભળીને એકદમ ચમકી ગયા કે આ 158 પિક્ચર જોનારો 11મા ધોરણમાં, 12મા ધોરણમાં પણ પિક્ચર જોવાનું કામ ચાલુ હતું, પણ હજી 15 દિવસ થયા નતા ને અજીતભાઈ એને મને ઝડપી લીધો. અને મારા હૃદયના દીક્ષાના ભાવ સાંભળીને અજીતભાઈ એની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતાની મહેનત સાર્થક થતી દેખાણી. મને વાત કરે, મને શું તમે ખરેખર દીક્ષાના ભાવ, દીક્ષાનો નિર્ણય તમારો ખરેખર પાક્કો નિર્ણય છે? કીધું હવે પાક્કું જ છે. આત્મા જો હોય તો પાપની સજા તો મારે જ ભોગવવાની, તો પછી એના માટે શા માટે આ અનંતકાળે મળેલો ભવ મારે બરબાદ કરવો? જો મોક્ષે જવું હોય તો દીક્ષા લેવી કમ્પલસરી છે હિરેનભાઈ. અને દીક્ષા લેવી, જો મોક્ષે જવું છે તો દીક્ષા લેવી જ પડશે. અને આ ભવમાં જો દીક્ષા ન લઉં તો અનંત કાળ પછી માનવ ભવ મળે ને ત્યારે હું દીક્ષા લઉં તો વચગાળાની અંદર નરક, નિગોદ વગેરે દુર્ગતિની અંદર અનંત કાળ સુધી માત્ર દુઃખ ભોગવવાના. તો અનંત કાળ દુઃખી થઈ માર ખાય અને પછી મોક્ષે જવું, એના કરતા અત્યારે મળેલો ગોલ્ડન ચાન્સ એને શા માટે મારે ગુમાવવો? એટલે દીક્ષા લેવાનો નિર્ણય મારો ફાઇનલ છે. અજીતભાઈ એકદમ ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા, ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. મને વાત કરી કે મને તમે ભલે વાત કરી, અહીંયા વિદ્યાલયમાં કોઈને પણ કહેતા નહીં કે મારી દીક્ષાની ભાવના છે. બધા સમજી નહીં શકે. બધા શું કરે, પિક્ચર જોનારો જયેન્દ્રભાઈ, તમને સમાચાર મળે સૌથી પહેલા શું બોલો તમે? કોમેન્ટ શું કરો? ઠેકડી ઉડાડવા સિવાય બીજું શું રિઝલ્ટ આવે? તમે અહીંયા કોઈને પણ વાત કરતા નહીં. પણ તમે દીક્ષા લેવા માંગો, તમારા કોઈ ગુરુ નક્કી કરેલા છે, સમુદાય નક્કી કરેલો છે? શું દીક્ષા લઈને જીવન જીવવાનું એ ખ્યાલ છે? એ બધું આપની પાસે મંગલ માર્ગદર્શન મારે મેળવવાનું છે. એના માટે આપની પાસે પ્રાઇવેટમાં મળવા માટે આવેલો છું. અને એ વખતે અજીતભાઈએ વાત કરી કે ગુરુ તરીકે તો દીક્ષાજીમાં સૌથી પહેલા નક્કી કરવા પડશે તમારે. બીજું કે એ નિર્ણય તમારે કરવાનો. મારા ગુરુ અત્યારે તમે છો, સંસારી ગુરુ મારા તમે છો. એટલે આપ જે કહેશો, જે ગાઈડલાઈન મને ચીનશો, એ મુજબ હું આગળ વધીશ. અને એ વખતે અજીતભાઈએ મને વાત કરી કે મારા સંસારી મિત્ર ભાવનગરના અજીતભાઈ, ભાવનગરના એમના સંસારી મિત્ર વિરેન્દ્રભાઈ, જેમણે દીક્ષા લીધી પૂજ્યપાદ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજ પાસે, અને અત્યારે મુનિરાજ શ્રી વિશ્વ કલ્યાણ વિજયજી મહારાજ તરીકે આરાધના કરીએલા છે. જો તમારી ભાવના થતી હોય તો એમની પાસે તમે દીક્ષા લેજો, એમના નામે દીક્ષા લેજો, એમના શિષ્ય થજો, તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મારા સંસારીપણાના મિત્ર છે એટલે હું પણ એમને વાત કરીશ. એટલે દીક્ષા પછી તમને કોઈ તકલીફ પડવાનો પ્રશ્ન આવશે નહીં. એમનો સ્વભાવ એકદમ રોયલ છે, એકદમ માયાળુ ને પ્રેમાળ સ્વભાવ છે. તમને સારી રીતે સાચવશે, એની જવાબદારી હું લઉં છું. ગુરુ માટેની વાત કરી, સમુદાયની વાત ઓટોમેટિક એમાં સમાઈ ગઈ. પ્રેમ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબનો સમુદાય, એની અંદર વિશ્વ કલ્યાણ મહારાજ સાહેબ એ તમારા ગુરુ તરીકે આવું મારા મનમાં બેસે છે. બસ આપના મનમાં જે બેસે એને મારા જીવનમાં હું બેસાડવાનું કામ કરીશ. બસ આપ મને ગાઈડલાઈન ચીંધો, માર્ગદર્શન આપો, એ મુજબ હું આગળ વધું. અને અત્યારે તો કંઈ એમની પાસે દીક્ષામાં ટ્રેનિંગ લીધા વિના દીક્ષા મળે નહીં. અને અત્યારે તમારું 12મું ધોરણ ચાલી રહેલું છે. અને 12મું ધોરણ જો અત્યારે તમે દીક્ષાની ટ્રેનિંગની વાત કરો તો 12મા ધોરણમાં તમે ફેલ જશો અને ઘરે રજા નહીં મળે, ત્યાં સુધી દીક્ષા મળશે નહીં. એટલે તમારી સ્થિતિ છે બહુ અત્યારે નાજુક સ્થિતિ છે. 12મું ધોરણ સાયન્સનું,
ને એમાં પણ લગભગ 1.5 મહિના જેટલો સમય પસાર થઈ ગયેલો છે અને હવે દીક્ષાના ભાવ છે. ગુરુ મહારાજને જિંદગીમાં જોયા નથી, ઘરેથી રજા મળી નથી. તમને રજા મળે એવું લાગે છે? બીજું મમ્મી તો કદાચ આપી દે, પપ્પાનું હારું નક્કી નહીં. ને પપ્પાનું જો નક્કી ન હોય તો પછી અત્યારે ઘરે પણ ઉતાવળથી રજૂઆત કરાય નહીં. કારણ કે ઉતાવળથી રજૂઆત કરો ને વિદ્યાર્થી તમને જો ઉઠાડી દે તો વેરાવળની અંદર પાછું દીક્ષાના ભાવનું પોષક વાતાવરણ તમને મળે નહીં. એટલે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ એવું વાતાવરણ થઈ જાય તમારા જીવનમાં. આવું ન બને એટલે સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ. શાંતિથી હમણાં તમારો અભ્યાસ 12મા ધોરણનો છે ચાલુ રાખો અને બીજી બાજુ ભગવાનની પૂજા સેવા અને થોડોક ધાર્મિક સૂત્ર વગેરે ગોખવાનો પણ અભ્યાસ એ સ્ટાર્ટ કરો બધું. પછી આપણે આગળ જોઈશું. હજી હું 2 વર્ષ સુધી વિદ્યાલયમાં છું જ, ચિંતા તમે ના કરો. સારું, સાયન્સનો અભ્યાસ ચાલે આગળ, પણ સ્કૂલમાં ટીચર ભણાવતા હોય ત્યારે માત્ર મનની અંદર દીક્ષા દીક્ષા દીક્ષા, આ સિવાય બીજું કશું ઉગે નહીં. કશું સાંભળતો ન હું ટીચર શું ભણાવે છે, બસ ક્યારે દીક્ષા લઈશ, દીક્ષા મળશે કે નહીં મળે, ઘરેથી રજા મળશે કે નહીં, ગુરુ મહારાજ મારો સ્વીકાર કરશે કે નહીં, હું દીક્ષા પાડી શકીશ કે નહીં. આ કેટલા પ્રશ્નો મનની અંદર ઘેરી વળતા હોય અને એ માર્ગની અંદર કોની કંપની મને મળશે, એ સમુદાયમાં મને કોણ ઓળખતા હશે, મહારાજ મારી જેવી ઉંમરના કેટલા મહાત્માઓ ત્યાં હશે. આ બધા જે પ્રશ્નો ઉઠે મનની અંદર, એ ચાલુ સ્કૂલની અંદર આ પ્રશ્નોના કારણે ક્યાંય ભણવામાં ચિત્ત ચોટે નહીં. અને નંબર 2, એકવાર મંજિલ નક્કી કરી દીધી છે તો મંજિલથી ઊંધી દિશાની અંદર ચાલવામાં સમય શા માટે બરબાદ કરવો? મંજિલ તો દીક્ષાની ફાઇનલ છે કે આ ભવની મારી મંજિલ તો કે દીક્ષા, અને નજીકના ભવમાં તો કે મોક્ષ. અને દીક્ષાની મંજિલ નક્કી કરી તો અહીંયા જેટલું સ્કૂલમાં ભણીશ અને 12મામાં સારા માર્ક્સ આવે એટલે પછી સીધા MS યુનિવર્સિટીમાં, અને MS યુનિવર્સિટીમાંથી પછી સાયન્સના સબ્જેક્ટમાં ને MS ડોક્ટરી લાઈન પકડા પછી અમારી બાજુના જ રૂમની અંદર રશ્મિભાઈ કરીને ડોક્ટરનો અભ્યાસ કરતા, MBBS નો. જેના હું ચોપડા જોતો હતો. ચોપડા કેટલા 1800-1900 પાના જેટલા વોલ્યુમ જાડા. મેં તો આટલા જાડા ચોપડા ભણવામાં ધર્મ કરવાનો ટાઈમ ક્યાં મળશે? ને ડોક્ટર થયા પછી હાવ ધર્મ અભરાય ઉપર ચડી છે. મારો સમય અત્યારે શા માટે આ બધી ફિજુલ બાબતમાં બરબાદ કરવો? એના કરતા વહેલી તકે દીક્ષા લઈ લઉં, વહેલી તકે રજૂઆત ઘરે કરી દઉં. અજીતભાઈને પાછી વાત કરી. અજીતભાઈ કહે ધીરજના ફળ મીઠા. મેં કીધું અજીતભાઈ ધીરજના ફળ મીઠા, પણ ધીરજ છે ને બહુ કડવી છે. એ ધીરજ ચાખવી બહુ અઘરી છે. એક કામ કરો, તમે છે ને તમારા દીક્ષાના અંતરાય તૂટે એના માટે વર્ધમાન તપનો પાયો નાખવાની શરૂઆત કરો. આ સત્ય વાત છે. આ તો યોગાનું યોગ તમારો પાયો ચાલી જ ને વાત આવી ગઈ. દર્શનભાઈ એમણે સહજ મને વાત કરી કે તમારા દીક્ષાના અંતરાય તૂટે એના માટે વર્ધમાન તપનો પાયો નાખો, એટલે એનાથી બધું તમારા ભાવ છે ને એકદમ પ્રફુલ્લિત રહેશે, ફ્રેશ રહેશે માઇન્ડ, શરીર પણ ફોરું રહેશે અને તમને લાગશે કે ના દીક્ષાની તાલીમનું એક પગથિયું મારું ચાલુ છે. અને સ્કૂલનો અભ્યાસ પણ તમારો ચાલુ રાખો, કારણ કે તમારું વર્ષ ન બગડે એ પણ વ્યવહારિક દ્રષ્ટિએ જોવું જરૂરી છે. અને તમારી દીક્ષાની ભાવના, એના માટે આ થોડું પોષક વાતાવરણ બની જશે. શરીરને ટેકો 15 દિવસનો ટેકો દર્શનભાઈ સારામાં સારો મળી જાય. 5 જ ઉપવાસ કરવાના આવે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને એ વખતે મારી વિદ્યાલય પ્રતાપનગરની અંદર બરોડામાં, એની પાછળ શ્રી સોસાયટી, ને શ્રી સોસાયટીની અંદર એ વખતે શાસન સમ્રાટ પૂજ્યપાદ નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી ભગવંત પ્રવીણા શ્રીજી મહારાજ સાહેબ ચોમાસામાં બિરાજમાન હતા. એમની પાસે અજીતભાઈ લઈ ગયા કે જાનીસરી તો બહુ લાંબુ પડશે, એના કરતા નજીકમાં જ છે પાછળ, ત્યાં એમની પાસે જઈને પચખાણ આંબેલનું કરો અને વાસક્ષેપ કરાવીએ એટલે તમારો આ પાયો નિર્વિઘ્નપણે રંગે ચંગે પરિપૂર્ણ થાય. મેં કીધું સારું, ઓકે. અને પ્રવીણા શ્રીજી સાધ્વીજી ભગવંત એમની પાસે વર્ધમાન તપનો પાયો નાખવાની શુભ શરૂઆત કરી. પાયો રંગે ચંગે પરિપૂર્ણ થવાની દિશામાં આગળ વધે છે. પણ મને દીક્ષાની એટલી તાલાવેલી લાગેલી હતી. અજીતભાઈને વાત કરી, અજીતભાઈ કોઈ પણ હિસાબે હવે હું આ સ્કૂલનો અભ્યાસ કરી શકું તેમ નથી. 12મું પૂરું કરવાની મારી કોઈ ક્ષમતા નથી. આટલો સમય
હવે દીક્ષા માટે રાહ નહીં જોઈશું, કારણ કે 12મું પતે પછી ગુરુ મહારાજ પાસે ટ્રેનિંગ લેવા માટે જાઉં, ને ટ્રેનિંગ પણ 6 મહિના ચાલે, કેટલો સમય ચાલે? એ તો 1 વર્ષે ચાલે, 2 વર્ષ પણ ચાલે. એટલો સમય રાહ જોવાની, આ 1 વર્ષ પાછું મેં એક્સ્ટ્રા. આટલી મારી ક્ષમતા નથી, દીક્ષા વગર હું રહી શકું તેમ નથી. બસ હવે જે છે ને વહેલી તકે હું ઘરે જાણ કરી દઉં અને ઘરેથી રજા મેળવી અને ગુરુ મહારાજની પાસે આપ કહો છો ત્યાં પહોંચી જાઉં, એમનું એડ્રેસ મને આપો, પહોંચી જાઉં એમને ત્યાં, અને હું સંયમની તાલીમમાં લાગી જાઉં અને વહેલી તકે મને દીક્ષા મળે. બસ આ જ ભાવ છે. હવે મારો સમય માત્ર આ સાયન્સનો અભ્યાસ કરવાની અંદર બરબાદ કરવો નથી. આમાંય દુનિયામાં કહેવત છે ને કે જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. હવે આ દિશામાં તો જવું છે જ નહીં, સંસારના માર્ગે આગળ વધવું નથી. તો શા માટે આ સાયન્સની લાઈનમાં મહેનત કરીને કલાકોના કલાક બરબાદ કરવા? હવે મારું મન ઉઠી ગયું છે અને પરાણે પ્રીત થાય નહીં. હા, પ્રેમથી કરવા તૈયાર ખરા? સંયમનો પ્રેમથી અંદરની લાગણીથી કરવાની તૈયારી આવે. કીધું પરાણે પ્રીત સંસારમાં થઈ શકે નહીં. હવે મારું મન માનતું નથી, હવે હું એકદમ અધીરો બની ગયો, ધીરજ રાખી શકું એમ નથી. બસ આપ મને હા પાડી દો, હું ઘરે જઈ અને મમ્મી પપ્પાની પાસે રજૂઆત કરું ને એ રજા આપે એટલે એડ્રેસ મને આપો અત્યારે, એટલે ઘરે જઈને એ એડ્રેસે સીધો હું પહોંચી જાઉં. અને આપ મને એવું હોય તો મૂકવા માટે આવો, આપને હું ફોન કરીશ વેરાવળ પહોંચીને. ક્યાં ચોમાસું છે કે તો ચોમાસું ક્યાં છે મારે પણ એમના સંસારી ઘરે પૂછવું પડશે, મને ખબર નથી ક્યાં ચોમાસું છે. એવું સારું, મારી ઈચ્છા તીવ્ર છે કે હું ઘરે પહોંચી જાઉં રજા લેવા માટે. વેરાવળ, વડોદરાથી વેરાવળ જવાનું, તો અહીંથી તમને રજા કઈ રીતે મળશે? ગ્રહપતિ તમને ઘરે એમને એમ જવાની રજા આપશે નહીં. અને કઈ રીતે ઘરે જશો તમે? આ એક મોટો પ્રશ્ન છે. એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. દીક્ષા જ્યાં સુધી તમે લેવાના ભાવ ન કરો ત્યાંથી બધું વાતાવરણ તમને લાગે અનુકૂળ છે. જેવું શરૂઆત કરો દીક્ષાના ભાવની, એટલે અભિમન્યુના 7 કોઠાના બદલે કદાચ 17 કોઠા તોડવાના આવતા વાર લાગે નહીં. મેં કીધું કઈ રીતે ગ્રહપતિ પાસે રજા લેવી? તમે મારી પાસે આવો વાત કરવા. મેં કીધું કે આમાં મારું કામ નહીં, આમાં તમારે જ જવું પડે, તમને જ પ્રશ્ન પૂછશે. અને દીક્ષાની અહીંયા વાત કરશો તો ગ્રહપતિ એમ જવા દેશે નહીં. સાયન્સ લાઈન છે, સિન્સિયર છે એકદમ મનુભાઈ ગ્રહપતિ. એમ તમને રજા નહીં આવે, ફોન દ્વારા તમારા પપ્પાની વાત કરાવી દેશે, ઘરે નહીં જવા દે. મેં કીધું તો ગડબડ થઈ જાય. ફોન દ્વારા તો આવી ચર્ચા થઈ શકે નહીં. ફેસ ટુ ફેસ ચર્ચા થાય ને આ તો ચર્ચા કદાચ કલાકમાં પતે, કદાચ અઠવાડિયું પણ ચાલે. કેટલો સમય ચર્ચા ચાલે આ પંકજભાઈ? નહીં, એમને ખબર છે, અનુભવ છે. કેટલો સમય દીકરીની યારે ચર્ચા કેટલો સમય તમારે ચાલી હતી? 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ સુધી ચર્ચા ચાલી, અને છતાં રજા તો ન જ આપી પાછી. ને મને વાત એમણે પોતે કરેલી છે પસ્તાવા સ્વરૂપે કે સાહેબ મારા દ્વારા બહુ મોટી ભૂલ થઈ ગઈ, સંસારના માર્ગે એને પરાણે પાડવાનું કામ કર્યું, એના દીક્ષાના ભાવ હતા તો. એટલે આ ચર્ચા શરૂ થયા પછી અઠવાડિયે રજા મળે, મહિને મળે, 6 મહિને, વર્ષે, 2 વર્ષે કંઈ કહી શકાય નહીં. એટલે મેનેજર જે છે, ગ્રહપતિ જે છે, રજા ફોનથી વાત કરે તો એમાં કઈ દાળ ગળે નહીં, તરત જ ના આવી જાય. ને ગ્રહપતિ કે જો ના પાડે જવાનું નથી, ભણવા બેસી જા, તો પછી પેક થઈ જાય બોટલ બધી આપણી. એટલે હવે કરવું શું? ગળમથલ મનમાં ચાલે અને પછી એક તુક્કો મનમાં સૂજ્યો, અને એ તુક્કા મુજબ માંદો જો પડી જાઉં તો પછી રજા મળી શકે, બીજો કોઈ વિકલ્પ નથી. અને માંદો પડવા માટે શું કરવું? તો કે બસ હવે તાવ મને આવી ગયેલો છે એવું વાતાવરણ શરૂ કર્યું. જમવા માટે મેસમાં જવાનું બંધ કર્યું. આજુબાજુમાં બધા વિદ્યાર્થીઓ કેમ શું થયું? બસ શરીર સુસ્તી લાગે, કળતર જેવું લાગે, હુતા નવકારનો જાપ ને બધું કરે રાખું, એમને એમ પડ્યો હું. સમાચાર ગ્રહપતિ પાસે પહોંચી ગયા કે આ 42 નંબરની રૂમમાં એક વિદ્યાર્થી માંદો પડેલ છે. ગ્રહપતિ મોકલે છે પોતાના માણસને, ગ્રહપતિ તમને બોલાવે છે. શું થયું? પ્રોબ્લેમ શું છે? ડોક્ટરની ટ્રીટમેન્ટ શરૂ કરી કે ન કરી? આપણે ડોક્ટરને બોલાવી, વિદ્યાલયના ડોક્ટરને. મેં કીધું કે તબિયત બરાબર નથી, બેચેન છે, જોન્ડિસ જેવું લાગે છે. બ્લડ રિપોર્ટ કરાવ્યો? ના, કરાવ્યો નથી, પણ આમ લાગે છે. એનું લાગે, પણ એનું લાગે, કયા જ્ઞાનથી તને લાગવા માંડ્યું એવું? અને મેં કીધું કે બેચેની સખત, કે મારી પાસે કોઈ જવાબ હતા નહીં. ખોટા માણસ પાસે જવાબ કેટલા નીકળે.
ક્યાંથી નીકળે? એક બેના જવાબ એવી નવા બીજા 5 પ્રશ્ન ઉભા થાય. આગળ જઈને તો ખોટા તરીકે જ પુરવાર થવું પડે. પણ બસ મને એવું લાગે છે, એ ભ્રમ પણ હોઈ શકે, પણ બેચેની સખત છે, ખાવા પીવાનું ભાવતું નથી. કહેવાનું વિદ્યાર્થીને ડોક્ટરને બોલાવું, ચેક કરી દેશે તમને. હવે હકીકતમાં શરીર અડીને ચેક તાવ જેવું લાગતું નથી. હોય તો લાગે ને, નતો તો ક્યાંથી લાગે. અને પછી ગ્રહપતિ હતા એની પાસે મેં કીધું કે ના, હવે થોડુંક સારું લાગે, ડોક્ટરને બોલાવવાની જરૂરત નથી. ના પાડી દીધી કે હવે અહીં ડોક્ટર ભાંડો ફૂટી જાય તો આગળ ચાલે કઈ રીતે, એટલે કેન્સલ કરી નાખી વાત. અને પછી 1 દિવસ 2 દિવસ જવા દીધા. અને પાછું મનમાં આવ્યું અહીંથી નીકળવું કઈ રીતે, નીકળી શકાય નહીં. અને જો નીકળી ગયા તો પછી સસ્પેન્ડ થઈ જાય. રજા વગર નીકળે તો સસ્પેન્ડ થાય તો પાછી એન્ટ્રી મળે નહીં. હવે કરવું શું? મનમાં મૂંઝવણ ચાલે. અને મનમાં પાછો નવો બીજો એક તુક્કો સૂજ્યો અને વાત કરી કે સંસારી કાકા જે છે એનો લગ્નનો પ્રસંગ છે, એ નિમિત્તે મિનિમમ 2 દિવસ માટે તો જવું જ પડે એમ છે. શનિ રવિ આવે છે એની અંદર, એટલે હવે ઘરેથી બોલાવે છે, મારે જવું છે 2 દિવસ. શનિ રવિ સ્કૂલનો અભ્યાસ બગડશે. સોમવારે રાતના, રવિવારે લગ્ન પતી જાય, સોમવારે સવારે હું હાજર થઈ જઈશ. સ્કૂલ મારી પડશે નહીં, ખાલી એક શનિવારનો દિવસ પડશે. આવી રજૂઆત કરી. લગ્ન છે તમારા કાકાના લગ્ન છે. સગ્ગા કાકા? હા, સગ્ગા કાકા. જવું જ પડે એમ છે. બીજું જવું જ પડે એમ છે. સારું, તો તમે જજો. સોમવારે સ્કૂલ તમે ભાંગો નહીં પાડતા. બીજું સવારે સ્કૂલમાં સોમવારે 100% ગોઠવાઈ જઈશ. બપોરની સ્કૂલ છે અને 12 થી 5ની 100% હું પહોંચી જઈશ. આ રીતે બાહેદારી આપી. ત્યારે માન રજા મળી. અજીતભાઈને વાત કરી અને એ વખતે અજીતભાઈએ કીધું કે સારું, તો પછી તમે ઘરે જાઓ, પણ જો તમને લાગે ને મામલો બીચકી ગયો તો થોડું વાળી લેજો ને પાછા અહીંયા આવી જજો. કારણ કે જો ત્યાં રહેશો તો તમને દીક્ષાના ભાવ જે જાગ્યા છે, બીજ વાવેલું હોય ને, એ વખતે શરૂઆતમાં ખાતર, પાણી, સૂર્યપ્રકાશ ને વાળ, આ બધાની આવશ્યકતા હોય. મોટું આંબાનું ઝાડ થઈ જાય, પછી આખલો માથું અથાડે ને તો પણ અહીંયા શીંગડા તૂટે. એ ઝાડને નુકસાન ન થાય. પણ શરૂઆતમાં નાનું હોય ને ત્યારે તો બકરી આવીને પણ ચાવીને પેટમાં પધરાવી દે. એટલે અત્યારે તમે જો અહીંયા વધારે રોકાઈ જશો તો પ્રોબ્લેમ થશે. એટલે તાત્કાલિક ગમે એ રીતે સમજાવી પાછા અહીંયા આવી જજો. દીક્ષાની ભલે રજા ન મળે તો પણ પાછા આવી જજો. જીદ બહુ નહીં કરતા. કીધું સારું, એમને કંઈક જોયેલું હશે, એમને મને વાત કરી. કીધું સારું, હું ખ્યાલ રાખીશ. અને ઘરે પહોંચ્યો. ઘરે દુકાનને ઘર આમને સામને, અને આમને સામને ઘર મને જોયો ને તરત જ હું રિક્ષામાંથી ઉતર્યો. પિતાજી હતા, સીધા ઘરે આવે, એન્ટ્રી કરી. કેમ આવ્યો છે અહીંયા? અને શું બોલવું મનમાં વિચાર્યું હતું કે ઘરે જઈને રજૂઆત શેની કરીશ? કમળો છે એની રજૂઆત પાછી કરીશ. અને કમળાનું જે છે ને સર્ટિફિકેટ ત્યાં રહી ગયું બોલીશ, કે બ્લડ રિપોર્ટ ત્યાં રહી ગયો છે એમ બોલીશ, એટલે વાંધો નહીં આવે. અને નંબર 2, હળદર હતું ને એનું એક પડીકું લીધું હતું, નાનકડું હળદરનું પડીકું હતું. એ મોઢે સેજ લગાવી દીધું, આંખમાં લગાવી દીધું, કપડા ઉપર થોડું થોડું લગાવી. અને મને કમળો થયો છે એટલે હું આવેલો છું. અને શર્ટ ઉપર પીળા પીળા ડાઘા ને સીધા 4 તમાચા ગાલ ઉપર. સાલા જુઠ્ઠું બોલે છે. આ કમળો આ રીતે કપડાને લાગુ પડે? અક્કલ હતી નહીં કોઈ. ખાલી કમળામાં પીળું દેખાય ને આંખ પીળી થઈ જાય ને શરીર પીળું પડી જાય. આ શરીરના કપડા પીળા થઈ ગયા. જે તમાચા પડ્યા. મેં થયું હવે આલું બહુ મુશ્કેલ છે ટકવું. ને હવે શું થયું આગળ? અત્યારે ઘડિયાળ ના પાડે છે. એ બહુ મહત્વની વાત. અગરે વર્તમાન જોગ જીનાજ્ઞાવિત કહેવાય તો મિચ્છામ નીકળો. પચ્ચખાણ બધા તપસ્વી સાતામાં છો ને પાયાવાળા, ખૂબ ખૂબ ધન્યવાદ. પાયાવાળાને આજે ઉપવાસ. જય શત્રુંજય. સૂર્યોગે ઉપવાસનું બચકાણ. સૂર્યોગે બળમચકાય ચોયંબિયારમ પિવ્યંબિયારમ સમાણમ ખાય સામમ પાણહાર નૌકાશ બોરસી પોરસી મુરસી બચકાય પચ્છન્ન કણદી સંસંગ પાણસ લેણા લેણા છે સસ્તિત્યણવા અસ્તિત્યણવા દેશાસી વગમ બરી વગમ બચ્ચા ખાય સસાગાણ મહાત્તમ સમજાય. વો શ્રી રે વો શ્રી રામ.